ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ અરીસો ન રાખો, નહીં તો થઈ જશો પાયમાલ. જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે. ઘરમાં અરીસા મૂકવાથી ઘણીવાર ઘરની સુંદરતામાં વધારો થાય છે, પરંતુ શું તમે જાણો છો કે અમુક જગ્યાએ અરીસા મૂકવાથી બરબાદી થઈ શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના અમુક ભાગોમાં અરીસો મૂકવાથી નકારાત્મક અસરો થઈ શકે છે, જે આપણા જીવનમાં સમસ્યાઓ અને આર્થિક નુકસાન લાવી શકે છે. મુખ્ય દરવાજાની સામે અરીસો. મુખ્ય દરવાજાની સામે અરીસો લગાવવો નકારાત્મક માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને પાછી બહાર મોકલે છે, જેના કારણે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો અભાવ થઈ શકે છે. સીડી નીચે અરીસાનો ઉપયોગ. સીડી નીચે અરીસાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાં ખલેલ અને ઉર્જા અસંતુલનનું કારણ બને છે, જે ઘરનું વાતાવરણ બગાડી શકે છે. પ્રાર્થના ઘરમાં અરીસાનો ઉપયોગ. પ્રાર્થના ઘરમાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે અરીસામાં દેવી દેવતાઓની મૂર્તિઓનું પ્રતિબિંબ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. બાથરૂમમાં અરીસાનો ઉપયોગ. બાથરૂમમાં અરીસો વાપરવો અશુભ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે અરીસો નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે, જે શરીર અને મનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. રસોડામાં અરીસાનો ઉપયોગ. રસોડામાં અરીસાનો ઉપયોગ પણ નકારાત્મક માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તે સંપત્તિ અને સમૃદ્ધિ પર ખરાબ અસર કરે છે, જે પરિવારની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે.